જય દ્વારકાધીશ માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી જય। જો આજે અમે આવી ગયા છે અમારા ગુરુધામ નાની ખોડિયાર મંદિર, ત્યાં દર્શન કરવા માટે આવી ગયા છે સવારમાં 10 વાગે। પણ બાપુ અહીંયા અત્યારે નથી, ભાવનગર ગયેલા છે, એટલે બાપુના દર્શન નહીં થાય, પણ આશ્રમના ભગવાનના દર્શન તમને કરાવી, મા ખોડિયારના દર્શન કરાવી। સરસ મજાનો આશ્રમ છે, બહુ મોટી જગ્યામાં ગાર્ડન છે મોટું બધું, ઘણા બધા ઉતારાના મકાનો બનાવેલા છે, તો એ બધું તમને દેખાડીએ અને મસ્ત મજાની આજે એન્જોય કરવાનું છે। આખો વ્લોગ જોઈજો અને વ્લોગ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સારી એવી કોમેન્ટ કરજો। જો આવું સરસ મજાનું ગાર્ડન છે, મોટા મોટા બધા ઝાડ છે, આંબા છે, પપૈયા, કેળ બહુ છે, ચીકુના ઝાડ છે, એવું બહુ મસ્ત મજાનું ગાર્ડન છે। આ ગાર્ડનમાં જો કેરી આવીશ લટલુમ આંબાઈ, તો એમાં વચ્ચે છે ઉતારા માટેનું મોટું બધું મકાન છે, જે કોઈ ભક્તજનો આવે એના રહેવા માટે ઉતારાની વ્યવસ્થા છે, બધા સાધુ સંતોને રહેવાનો સંત નિવાસ છે, એવું ઘણું બધું છે। પછી ફરીને આપણે ગમે ત્યારે આવી ત્યારે આખા આશ્રમને તમને ટૂર કરાવશું। અત્યારે તો આપણે નીકળવું છે, પછી એક જગ્યાએ જવું મોડું થાય છે। જો આવી રીતનું સરસ મજાનું છે, જો પક્ષીને પાણી પીવાના, કેટલું સરસ લાગે। આ અમારા ગુરુ ગાદી છે, બાપુ ત્યાં બેહે। જો આ અમારા ગરીબ રામદાસ બાપુ અમારા ગુરુજી છે। જો મહેમાનો આવે દર્શનાર્થીઓ એને બેસવા માટે આવી રીતના ગાડલા, અને અહીંયા બાપુ બેઠા હોય, આ એમના ગુરુ છે દુખીશ્યામ બાપુ। કેટલું સરસ લાગે, વાતાવરણ એકદમ દિવ્ય હોય, માના શરણોમાં, મા ખોડિયારના શરણોમાં। એટલે આપણે જ્યારે સુરતથી આવી એટલે અહીંયા 1-2 વાર તો આવવું જ પડે, જો સેવા થાય। ભાવનગર રાજકોટ હાઈવે ઉપર જ આવી જાય। તો આવું સરસ મજાનું મંદિર છે, મા ખોડિયારનું મંદિર છે, હાથ બેનું। હનુમાનજી મહારાજ, એકદમ મસ્ત વાતાવરણ। ભગવાનના મંદિરોમાં આવો એટલે આનંદ જ કંઈક ઓર આવે। પરિવાર આવી ત્યારે આખા આશ્રમના તમને મુલાકાત કરાવશું, બાપુની મુલાકાત કરાવશું, દર્શન કરાવશું। જો રોડના કાંઠે જ છે, ભાવનગર રાજકોટ હાઈવે ઉપર। આ બગીચો છે, બગીચાની પછી ગૌશાળા છે, ગૌશાળામાં 100 જેટલી ગાયો છે। એનું જે કાંઈ દૂધ થાય એ ભાવનગર કેન્સર હોસ્પિટલ છે સરકારી, એના દર્દીઓ માટે રોજ 2 કેન ભરાઈને અહીંથી જાય।
તો દર્શન કરી લીધા, તમને દર્શન કરાવી લીધા. કેટલી લીલોતરી ગિરનારી છે. ઓલી બાજુ રસોડું, ભોજનશાળા એ બધું ઓલી બાજુ છે. આ બાજુ ગાર્ડનમાં સંત ઉતારા, મહેમાનોને ઉતારા ને મોટા મોટા ઓરડા ને એવું બધું છે કાંઈ કથે. મસ્ત મજા આવી ગઈ મંદિરે. હવે આપણે નીકળવું છે તો હવે સીધા બુધેલ જઈશું. તો આપણે મંદિરેથી આવી ગયા ઘરે, 11:30 થયા છે. આ તડકાની સિઝનમાં ગમે ત્યાં જઈએ 11 વાગે ત્યાં ઘરે હોઈએ ગઈએ તો વાંધો ન આવે. ચણ્યા હૂકવી દીધા, દાળ હૂકવી દીધી, ચણાનો ઘૂઘરો અલગ કરવાનો એટલે પછી દાળ થઈ જાય ને તડકો તપે છે. જમવાનું ચાલુ કરી દીધું. શું બનાવે? બટેટાનું શાક અને રોટલી ખાઈશ. બટાટાનું શાક છે, સાલવાળા બટાટાનું. થઈ ગઈ રોટલી? જો રોટલી બનાવી વાળી ગરમા ગરમ અને શાક એ બની ગયું. એ ગયા શાક પડવાળું સુલા બનાવી. જો સુલા બનાવી નાખીશ. સુલાની રોટલીનો અવાજ અલગ હોય ને કે એવું કાંઈ ન હોય? હા એમ. તો હાલો જમી લઈએ. તમારા લોકોને એ જમી લ્યો. બપોરના 12:30 થવા આવ્યા. નકર અહીંયા ભાઈ આવો બુધેલ. મોઢામાં પાણી આવી જાય. જો બપોરે આરામ કરીને બાઇક ડેલે આવ્યા આપણે. દાળ કરવાનું ચાલુ કરીશ. અહીંયા આપણે ખાટલો ઢાળ દીધો છે. શેને દાળ કરે? ઘરની વાડીની. ઘરની વાડીની. ઘરની વાડી. ફર્સ્ટ ક્લાસ. આ ઉમરામ ખાટલો ન રખાય કે ને? હે પહેલાનું ઉમરાને વાંધો નહીં ભાઈ. જો અમારે પ્રથમ આવ્યો છે. હે હાલ. હે બસ ફેર ચડાય. જો હાંસ પડી ગઈ, ઠંડુ થઈ ગયું સવાર. કેવું સરસ લાગે ગામડાની બજારો. વાળું પાણી બનાવવાનો ટાઈમ થઈ ગયો હોય આપણે જઈએ અંદર. અત્યાર સુધી બહાર જ બેઠા હતા. જુઓ હું કરે.
તુરિયાનું શાક, કિસોડાનું અને બાજરાનો રોટલો બની જાય. તો સુરત ખુરશી હતી એ અહીંયા લેતા આવ્યા, જૂના જમાનાની. દૂધ ઘરે દેવા આવી જાય, તાજું ભેંસનું દોયેલું. કેમ? અમારા ગામના ભરવાડ છે લાલાભાઈ દરરોજ સાંજે ઘરે દઈ જાય. આપણે ફોન કરીએ કે અમે સુરતથી આવી ગયા છે, એટલે પછી દૂધ દઈ જાય.